હસલા જેવા માઠુડા વ્યાઈ ગયા પણ ભાઈ એના પગલા એ પડ્યા એના પગલા પડ્યા મારા દાદા માલાના પડ્યા પાણીયાની ભણ્યા જઈકા માથે મારા બાપ ગરજી મોતી જેવાય એ એવા સતવાદી મેણખાની મનાવેલી સો મળી મારા બાપ ગરજી મોતી જેવી તને જરીબી મારા દાદા માલિયા જેવા વસ્તીના આહુડા હામુ જોઈ દીવો વસ્તીના આહુડા હામુ જોઈ દી મારા બાપ માલાજી અરે વસ્તી શું કામ રોવે છે તને ખબર છે હો એક દી આ જગ્યા માથે અમરસિંહની અને દિલ્હીની રામ લક્ષ્મણની જોડી હતી હો મારા બાપ ગજજી મોતીની મારા બાપ મોર તો લાવી છે મનાલી લુના મોર તો લાવી છે મારી ગંજીની વસ્તી નબળો નિહાકો નો નાખતા અને એક દીધું મારી વસ્તીના જો મનની નો કરી દઉં અને બેટા જો નાકની ખબરું લેવા નો આવું ને પેલી મને બાપ માલાની દીવીને મને ખોઈ લાગી જાય હો અમારી
થોડીક શાંતિ રાખો. દીવી મળે કઈ રૂપિયાના ઢગલા કરો તેમ દીવી નો આવે. આપણી કળામતથી દીવી નો આવે, આપણી બુદ્ધિથી દીવી નો આવે, આપણી કારીગરીથી દીવી નો આવે. આમાં સમજા જેવું છે. દીવી તો જો તમારા અંતરની ગરીબી દેખી જાય તો આવે. ભાવનગરની જગ્યા એક દિન આ સમય ગરીબી એવી હતી, ભલા માણસો હાથ ખોટનો દીકરો યોગ્ય તો ને એના માટે ઓઢાડવાના ખાપણના પૈસા નતા. આવી ગરીબી હતી. પણ તઈ ભાવનગરની જગ્યા માથે મારા બાપ આપણી વસ્તી બોલી બસને મળી. તમે કોઈ દી તને દયા આવી નહીં, તમે કોઈ દી તને દયા આવી નહીં. તને કોઈ દી વસ્તીની ગરીબી તને નજરમાં ન આવી. તઈ મારા બાપ ધનિયાની દીવી બોલી મારી પાવાની ઠીક બેટા શું મારી વસ્તી ઓળતા રાખો છો. એટલે ભાવનગરની જગ્યા માથે ગરીબીનો આઠી પાણા માંડી બેટા. અને એની જો બાજેડા જેવું ધાર ન બનાવી દઉં ને એટલે મને ધનિયા એકલની દીવીને મને ખોટ છે. સમય કેવો હોય છે. દાંતણ વેસી દાડીઓ કરી મજૂરીઓ કરી બસલાવના પેટ ભરતા પણ તોય દેવી હાથું 100 મહિને ડોહલીઓ ઠેઠ બાજેરા હાલી જતો. દેવી હાથું ભાઈ પાયા રોવે મારી નાચ પાયા રોવે કોક મને દેવી બતાવો. ભાવનગરની જગ્યા માથે મારી વસ્તી માથે કોઈ આંગળી સીધે અને મને દરિયાના લોટીની દેવી, મને રણની દેવીને, મને દરિયાની દેવીને મને હાથ કરે બેટા. અને આંગળી સીધે જો પોસેથી વાત નો બેઠી જાવ. આજે સંદરના સાઈ આપણે આનંદ કરી રહ્યા છે. આ સદનને ઉછેરવા હાટું કઈક વડવાઓને કસોટી પડી છે. આ બગીચો રસાવવામાં, દીવી પાસે કહર લેવામાં કઈક માઠુડાઓને કઈક દુઃખ પડ્યા છે. હમણાં મઠમાં બેઠા હતા ને અમારે પૂરા બાપા બોલી નતા આયા. દેવી હાટું થઈ, વસ્તી હાટું થઈ, મારા બાપ રણમલની ગરીબી હાટું થઈ. એ મારા બાપ શિકાર એવા જાળવા બલિના એ જાળવા ગયા મારા બાપ રણમલની મળે. અમારા દાદા રણમલનો બગીચો છે ને, આ બગીચો ભેરાવા દેતી નહીં હો.
મળી હું ભૂરીયો રાયધણીયો બીજું તારી પાસે કાઈ માંગતો નથી. મારે મોટાઈ નથી જોતી, મારે બંગલા નથી જોતા, ના ખાખરસીની જગ્યા માથે મારી વસ્તી નો આવડી આજ બની છે. મને રૂકવું છે. હમણે बीवी हाटू सबुद सबुद मन खलगी मन मायो हमरे हमारा वो निकल मारे मूर्तिडर वो जरूर तो मारे बोलियो मारे नमेले लोग पग जले बैठो तो है नमेले विजय तो यदि मारे नमेले चरण में आया तो ये तो जुग में जो रेटा बेलवा जाओ समय एक दी एवो હતો ને ભાઈ દીવીના ધાગલા લેવાતા ને ખિસ્સા મારાથી પૈલી ખિસ્સા મારાથી આ એવા ગરીબ જાળવાની માયા છે ભાઈ. નો હસાવ તો તમારો નર્મલીનો કેદી નામ લેતો ને મારો ભરોસો રાખી કેદી બેઠો છો જો ભરોસો તૂટવા દો તેથી મને પોતડીની દેવી મળે અમે તો નાચ છે તારી પાસે એટલી અરજી કરી છે આ પેઢી માયા મેલતી આ પેઢી પોણી ખાવા દેતી ની માલપા જો પૂર્ણ વિશ્વાસ જો પૂર્ણ કર્મવા દઉં તેથી મને નર્મલીની દેવી પાપી પેટ હાટુ જીના જીના બસલા લઈ આવ દેખની વાતે તારી વસસી મળી મારા બાપ રણમલી દેખની વાતે અડિયા પહોળા બધેની વાટે પડ્યા છે ઓ મળે મારી આ રાખ વસ્તીની અરજી છે હો મારી ખાટું હાલ વગાડ દઉં તો એમ જાણજે રણમલી દી બોલ જો ગમીનો આવે તો જ્યારે આવનું ખવાનું તેથી મને નામ લઈ દીધું અને કાંડો નથી હાજા કિના માટે કોઈ એકલા પાછા રહે રણમલી દેવી તું બેની દેવી અને રણમલી દેવી અને તું બેને જો રેજા મૂકો જાવ રણમલી
સૌ પાછા પગે લાગી અને પોતપોતાની જગ્યાએ બેસી જઈજો. મરી રાતડી કેળના એ ધાણની દીવી હાડિયા કવાના રાવની દીવી મનદાના ગુડ ભાકુજીની બાપ ભાણ ટપોરે દેવીને આવવું પડે ભાઈ, પણ તે દી મારી નાઈ ટપોરો માર્યો ભાકુજી ડોહો તો ભાઈ અહીં સાંભળે દાદા ભાકરીની દેવી મજા વાળી હો. અને મારી વસ્તી હવે કોઈ લાગ્યો લાગ માલે અને કદાચ આંગળી સીધે બેઠે ભાઈઓ કોઈ દી વરાગડો ન આવ્યો. મને જીવરાજ માટે દિલ કોઈ દી દયાવું યાગી. અરે એ રાખ વસ્તી છે હો, રાખ વસ્તી.
જ્યાં રાત ભાગી મધરી રાત બની આંખમાંથી આહુડું પડ્યું 80 વર્ષની ડોહરડી હાથમાં ખોખલી લાકડી 80 વર્ષની ડોહરડી હાથમાં ખોખલી લાકડી એ મારી હુકલ કૈડા વાળી મારી ઢોરા વાળી હું તો કાયમ કહું છું કે તેથી તો મારા બાપ જીવરાજનું આહુડું લઈશું છું પણ કદાચ નવખંડ ધરતીની માલિકા કોક દીક મારી નાચને દુઃખ હોય અને મારી ઢોરા વાળીને હાથ કરે ભલા મારા મને ખબર જ છે હંધાઈ મારા ટસમાં છે હા હા અને આજ તો મારે ઘણું છે હા બ્રેકિંગ ન્યૂઝ આજ મને એમ થાય ભુવા નામ ભૂલી ગયો વર્ષિંગભાઈ વર્ષિંગભાઈ આજ મને એમ થાય થોડુંક ધૂણી નાખું હા ધૂણી એટલે મજા આવે કાકા હે ધૂણી એટલે શેની મજા આવે ખબર આપણને હંધે પૈકે લાગે ના પૈકે લાગે એટલે હા ઘરે છોકરાય પૈકે નથી લાગતા પણ અહીંયા હંધે પૈકે એટલે તો આ ભૂલ થાય એટલે બહુ ધૂણવામાં મજા નથી હા ધૂણાવવામાં સારું રહ્યું સમજે અમારા બાપા હમણાં મને કહેતા હતા ભાઈ છે નિવત કર્યા ને મને કે હવે મેં તો કે ગૌશાળા કરી કે એકાદા દઈ દો બસ આપણે જેમાં કહર આવેલું ઈ માર્ગે હાલી આપણે ધૂણાવવામાં સારું છે એટલે હંધાઈ મને ખબર છે હજી અમારે સોરસિયા પરિવાર છે કારિયા પરિવાર છે ઉગરેજીયા પરિવાર છે લોરિયા પરિવાર છે આમ માલણિયા પરિવારે પણ અમારે ભરત ભુવાની આવ્યા હા અમારે તનાભાઈ અમારે ભાઈઓના ભુવા છે થોડુંક આમ ધીરે ધીરે મજા આવે એમ કે કાંઈક મને થોડું